ઉનાળાની ઋતુમાં ગરમીને કારણે માથામાં ખૂબ જ ખંજવાળ આવે છે. ઉનાળાની ઋતુમાં એકદમ તડકો, પરસેવો અને ધૂળને કારણે માથાની ચામડીમાં ખંજવાળ આવી એક સામાન્ય બાબત છે અને આ સમસ્યા માથાની ચામડીમાં પરસેવો, ગંદકી અને શુષ્કતા એટલે કે ડ્રાયનેસના કારણે થાય છે. એકદમ સરળ ઘરેલું ઉપાય અપનાવીને તમે અને થોડી બહુ કાળજી લઈને તમે આ ખંજવાળથી રાહત મેળવી શકો છો. તો આજે આપણે વિડીયોમાં જાણીશું માથાની ખંજવાળને કઈ રીતે સારી કરી શકાય છે. જો તમે વાળ જ્યારે ધોવો ને ત્યારે શેમ્પૂ ફક્ત લગાવીને તરત જ ધોઈ ના નાખવાનું. ઓછામાં ઓછા તમે 1 મિનિટ માટે માથાની ચામડીમાં એટલે કે સ્કેલ્પમાં શેમ્પૂ લગાવીને રાખો અને સારી રીતે ઘસો. આવું કરવાથી જે જામેલી ગંદકી હશે ક્યાં તો પછી તેલ વગેરે હોય એ બધું દૂર થઈ શકે છે. હેર જેલ, સ્પ્રે અથવા મશીનોનો વધુ પડતો ઉપયોગ ના કરો, કારણ કે તે માથાની ચામડીને ડ્રાય કરી નાખે છે અને જેના કારણે ખંજવાળ આવે છે. દરરોજ તેનો ઉપયોગ કરવાનું ટાળો અને વાળને તેના કુદરતી સ્વરૂપમાં જ રહેવા દો. જો તમને ખોડો અથવા ઓઇલી સ્કેલ્પની સમસ્યા થઈ ગઈ છે તો સેલિસિલિક ધરાવતા હેર ટોનરનો ઉપયોગ કરો. તે ત્વચાના ડેડ સ્કિન સેલ્સને દૂર કરે છે, માથાની ચામડીને સ્વચ્છ રાખે છે અને ખંજવાળથી પણ દૂર રાખે છે. લીમડા અને એલોવેરાથી તમે હેર માસ્ક બનાવો, હેર પેક બનાવો. ખંજવાળ, પિમ્પલ્સ અને ફોલ્લીઓ દૂર કરવા માટે આ હેર પેક ખૂબ જ સારું કહેવાય છે. તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ તત્વો માથાની ચામડીને ઠંડક આપવાની સાથે સાથે ખંજવાળથી પણ મુક્ત રાખે છે. તેલ માલિશ કરવાથી માથાની ત્વચાને જરૂરી ભેજ મળે છે. જોજોબા ઓઇલ, નારિયેળનું તેલ ક્યાં તો પછી એરંડીનું એટલે કે કેસ્ટર ઓઇલથી માથાની ચામડીની માલિશ કરો, જેથી ખંજવાળ દૂર થશે અને માથાના વાળના મૂળને પણ મજબૂત કરશે. તમે અઠવાડિયામાં એટલીસ્ટ 2 થી 3 વખત માથાની ચામડીને સારી રીતે શેમ્પૂથી ધોઈ લો એટલે કે માથું ધુઓ. હળવા કન્ડિશનરનો પણ તમે ઉપયોગ કરી શકો છો, જેથી માથાની ચામડી સ્વસ્થ રહેશે. આ વિડીયોમાં જણાવેલા બધી જ ટિપ્સ ખૂબ જ સારી છે અને તેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી. તમને ખંજવાળથી રાહત મળશે અને આ રીતના વિડીયો તમને મારી ચેનલથી જોઈતા હોય તો મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી શેર પણ કરજો.